પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ઘણા સમય પછી તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું, એનો આનંદ થાય છે. ઘણા નવા વિદ્યાર્થી જે ધોરણ 10ની અંદર આવ્યા છે એ કદાચ પહેલી વખત મારું મોઢું જોતા હશે, તો હું તમને કહી દઉં, મારું નામ મેઘાણી સર છે. અને કદાચ તમારામાંથી કેટલાક લોકોએ ગણિતના વિડીયો પણ જોયા હશે. જો વિડીયો જોયા હોય તો નીચે કોમેન્ટ કરો, એટલે મને ખ્યાલ આવે કે ભાઈ મને ઓળખે છે કે નવા વિદ્યાર્થીઓ છે. જો નવા વિદ્યાર્થી હોય તો પછી ઇન્ટ્રોડ્યુસ કરાવવાની વધારે મજા આવશે. અને જેટલા લોકો 10મા ધોરણમાં આવ્યા છે એ બધાય માટે ગુડ ન્યૂઝ છે કે અમે તમારા માટે બોર્ડ એક્ઝામની આટલી સરસ મજાની તૈયારી કરાવીશું. લાઈવ લેક્ચરની સિરીઝ લઈને આવવાના છીએ. પેઇન્ટેડ એપ્લિકેશનની અંદર આટલું જોરદાર ભણાવવાના છીએ કે બોર્ડ એક્ઝામ તમને સ્કૂલની એક્ઝામ કરતાં પણ વધારે ઇઝી લાગશે, એની અમે તમને ગેરંટી આપીએ છીએ. જો પહેલી વખત તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. અને આ વિડીયો પ્રથમ પરીક્ષાનો જે છે ને એ તમારા મિત્રો સાથે શેર કરો. કારણ શું છે, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જે પ્રથમ પરીક્ષાને સિરિયસલી નથી લેતા. એક્ઝામના 5 દિવસની વાર હોય ત્યારે બુક ખોલતા હોય છે. કેટલાક લોકો તો એક્ઝામના આગલા દિવસે બુક ખોલતા હોય છે અને એને એ પણ ખબર નથી હોતી કે કયા વિષયમાં કયા ચેપ્ટર આવવાના છે. અને પરિણામે પહેલી પરીક્ષા આપી દે અને જેમ જાય એમ જવા દે. એના કયા નુકસાન થાય એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. પ્રથમ પરીક્ષામાં ધ્યાન આપ્યું હોય તો કયા ફાયદા થાય એની આપણે ચર્ચા કરવાના છીએ. કઈ રીતે આપણે કરવું જોઈએ તો આપણે બોર્ડની અંદર ટોપર બની શકીએ, અથવા 9મા ધોરણમાં અથવા 11મા ધોરણમાં હો તો કેવી રીતના વાર્ષિક પરીક્ષામાં આપણે ટોપર બની શકીએ. ભલે આપણે મધ્યમ વિદ્યાર્થી છીએ, નોર્મલ વિદ્યાર્થી છીએ, છતાં પણ ટોપર કેમ બની શકીએ એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો શરૂ કરીએ છીએ આ વિડીયો. તમારા બધાનું ફરીથી હું સ્વાગત કરું છું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા આવે એટલે આપણે લોકો છે ને કે 7મ 8મ હું અત્યારના વિડીયો મૂકું છું ને કે 7મ 8મ પહેલાં મૂકું છું. 2 દિવસ પછી 7મ અને 8મ છે. તો 7મ 8મ સુધી આપણે બધા છે ને હજી આમ સેટલ થયા હોય, નવા ટ્યુશનમાં ગયા હોય તો ત્યાં બધું સેટ થાય. સ્કૂલની અંદર ટીચર સાથે નવા શિક્ષકો આવ્યા હોય એટલે સેટ થાય. હવે બધું સેટિંગ આમ થઈ ગયું હોય, સરસ મજાનું સેટલ થઈ ગયું હોય, તમારે ફ્રેન્ડશિપ થઈ ગયું હોય, ટીચર સાથે સંબંધો બંધાઈ ગયા હોય, 2-4 ચેપ્ટર પણ ચાલી ગયા હોય, કેટલીક જગ્યાએ તો 5 ચેપ્ટર ચાલી ગયા હોય, કેટલીક પ્રાઇવેટ સ્કૂલ હશે તો 80% સિલેબસ પૂરો થઈ ગયો હોય ને એવું પણ બને. તો પ્રથમ પરીક્ષા અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મહત્વ ધરાવે છે. પહેલા વિદ્યાર્થી એવા વિદ્યાર્થી કે જે લોકો ટોપર છે. 8મા ધોરણમાં પણ ટોપ કર્યું, હવે 9મામાં પણ ટોપર બનશે, 10મામાં પણ ટોપર બનશે, 11મા 12માની અંદર આવ્યા હશે તો એ વિદ્યાર્થી પણ ટોપર બનશે. કારણ કે આ વિડીયો 9 થી 12ના દરેક વિદ્યાર્થીઓ માટે છે, એટલે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને હું વાત કરું છું. તો ટોપર વિદ્યાર્થી છે કે નહીં, ટોપર શું લેવા હોય છે? કારણ કે એ લોકો જે છે પહેલેથી જ તૈયારી કરી નાખે. કેવું ન પડે કે ભાઈ તમે આ કરી નાખો. એને પરીક્ષાની હજી 1 મહિનાની વાર છે ને, ક્યાં ઓલરેડી જેટલું સ્કૂલમાં ચાલ્યું હશે એ તો થઈ ગયું હશે, પણ એની આગળ થોડુંક થઈ ગયું હશે. યુટ્યુબમાંથી વિડીયો જોઈન કર્યું હશે, ટ્યુશનમાંથી કર્યું હશે, ગાઈડમાંથી કર્યું હશે, બીજા સાહિત્યમાંથી કર્યું હશે. એમણે તો જૂના પેપર જોઈ લીધા હશે કે ભાઈ બોર્ડમાં કેવા પેપર પૂછાણા હતા અથવા ગયા વર્ષે પેપર કેવા પૂછાણા હતા. એ આ ટોપર વિદ્યાર્થી હોય છે. એ બધા તૈયારી એની કરતા જ હોય છે, આ ટોપર વિદ્યાર્થી. બીજા વિદ્યાર્થી મધ્યમ વિદ્યાર્થી, એવરેજ વિદ્યાર્થી, જેનું રિઝલ્ટ 50%થી લઈને 80%ની વચ્ચે આવતું હોય. હવે આ વિદ્યાર્થી છે ને એ થોડાક ટોપર વિદ્યાર્થી કરતાં ઓછા એક્ટિવ હોય છે ને. આ વિદ્યાર્થી શું કરે ભાઈ, ખબર હોય છે એક્ઝામ આવશે, 7મ 8મ પછી તૈયારી શરૂ કરશે, બધું ભેગું કરશે, બાકી હોય એ પૂરું કરશે અને ધીમે ધીમે લર્ન કરવાનું શરૂ કરશે, દાખલા સોલ્વ કરવાનું શરૂ કરશે, નથી આવડતું એના ડાઉટ પૂછશે અને એ વિદ્યાર્થી એની તૈયારી શરૂ કરશે અને 70-80% એ પહોંચી જશે. આવું બધાય કરતા હોય. 60%થી 55-60%થી લઈને 80-85% સુધીના વિદ્યાર્થીઓ. છેલ્લા મારી જેવા વિદ્યાર્થી, એને કાંઈ પડી ન હોય, એ પરીક્ષાના આગલા દિવસે ભાઈબંધને ફોન કરીને પૂછે, એલા કાલ ગુજરાતીનો જ પેપર છે ને?
હે ને? પછી એવું પૂછે કે ભાઈ કયા કયા ચેપ્ટર આવવાના છે, તારી આગળ પાકી બુકના સવાલ જવાબ હોય તો ફોટા મોકલજે ને. ઓલા આઈએમપી સવાલ આપ્યા હતા ટીચરે, ફોટા મોકલ નહીં, આવું ફોન કરીને કે મારી જેવા વિદ્યાર્થી. તો તમે કયા પ્રકારના વિદ્યાર્થી છો? પહેલા નંબરમાં આવવાવાળા વિદ્યાર્થી છો, બીજા નંબરમાં આવવાવાળા વિદ્યાર્થીઓ છો, કે મારી જેમ ત્રીજા નંબરમાં આવવાવાળા વિદ્યાર્થી છો? કોમેન્ટ કરીને મને જણાવજો. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા, બીજા અને પહેલા નંબરના વિદ્યાર્થી. પહેલા નંબરના વિદ્યાર્થી હશે ને એ તો બધું એની રીતે કરી દેશે. મેન મારું ફોકસ છે આ ત્રીજા નંબરના વિદ્યાર્થી અને આ બીજા નંબરના વિદ્યાર્થીઓ માટે. બીજા નંબરના વિદ્યાર્થી કરી લેશે, એ એક્ઝામ સુધી પહોંચતા 90-95 એ પોગી જશે, કદાચ 90 એ તો પોગી જ જશે. ત્રીજા નંબરના વિદ્યાર્થી છે ને એ આળસુ રે, શું કે થઈ જશે, 8 દિવસની વાર છે, થઈ જશે, હજી તો એક્ઝામને 1 મહિનાની વાર છે, શું કે સમજાણું કે નહીં? પછી 15 દિવસ જઈને તેમ કે હજી તો 15 દિવસની વાત છે. પછી અઠવાડિયું વગર હજી તો 1 અઠવાડિયું બાકી છે ભાઈ, 3 દિવસ હજી તો 3 દી બાકી, અને પછી 1 દી બાકી તો એમ કે હજી તો આખો દિવસ છે ને હું કરી નાખીશ, મારાથી થઈ જ જાય. પછી પેપર હાથમાં આવે ને તો હારું કંઈ થાય નહીં, મારું થઈ જાય, જે પેપર લખતો એનું થઈ જાય. પછી શું કરવું પડે? આજુબાજુમાંથી આમ ડાઉનલોડ કરવું પડે, ઉપર પંખો કઈ સ્પીડમાં ફરે છે એ જોવું પડે, એને તરસ વધારે લાગે, એને વારા ઘરે શું કહેવાય કે પેશાબ કરવા જવું પડે, ગરમી બહુ થાય, પંખો ફાસ્ટ કરવાનું કે એને માખ્યું બહુ નડે ને એને મચ્છરા કરડે ને એને આવું થાય. કેમ? કારણ કે એનું ધ્યાન પેપરમાં હોય જ નહીં, એને કંઈ આવડતું જ ન હોય. અને ટીચર એમ કે હાળું હું 1.5 કલાક પહેલાં બહાર નીકળવા ન દઉં એટલે એ કરે ખ્યાલ, સમજાણું કે નહીં? તો આવું લેવા થાય. કેમ તમને આવું બધું નડે? કારણ કે ધ્યાન હોય. ધ્યાન કેમ હોય? કારણ કે આપણે એવું સમજીએ ભાઈ પ્રથમ પરીક્ષાની ક્યાં એટલી ચિંતા કરવી, થઈ જશે, હજી તો 9 માસિક ને વાર્ષિક ને આપણે છેલ્લા 3 મહિના જ મહેનત કરવાની હોય. નહીં વિદ્યાર્થી મિત્રો, જે આ ત્રીજા અને બીજી શ્રેણીમાં જે વિદ્યાર્થી આવે છે એને મારી હમ્બલ રિક્વેસ્ટ છે મિત્રો, આજે તમે મહેનત કરશો ને તો બોર્ડ એક્ઝામના, હવે તમે જુઓ આ ઓલરેડી ઓગસ્ટ મહિનો હાલે છે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, 5 મહિના, ફેબ્રુઆરીમાં તમારી પરીક્ષા શરૂ થઈ જશે બેટા. તો પ્રથમ પરીક્ષાની અગર જે વિદ્યાર્થી બોર્ડમાં છે, પ્રથમ પરીક્ષાની જો સરખી તૈયારી નહીં કરે ને તો બોર્ડના ખાલી 5 મહિના જ બાકી છે ભાઈ. જો આ પ્રથમ પરીક્ષાની અંદર તમારી સ્કૂલમાં 50% સિલેબસ ચાલી ગયો હોય, એની 50% સિલેબસ તમે કરી નાખો ને ભાઈ, તો એ 50% સિલેબસમાં તમને 80% બી આવડી જાય ને તો 9 માસિકની પરીક્ષામાં જે 20% નથી આવડ્યું 50% સિલેબસનું એ આવડી જાય. અને વાર્ષિક પરીક્ષામાં તમે પોગો ને ક્યાં સુધી આ 50% સિલેબસમાં તમને 100% આવડતું હોય. અને આ 50% સિલેબસ તમને 100% આવડતો હોય, એટલે કે 50%માં તમને 5 ગણિતના ચેપ્ટર હાલ્યા હોય ને 5 તમને આવડતા હોય, વિજ્ઞાનના 4 હાલ્યા હોય ને 4 આવડતા હોય, સમાજમાં 10 હાલ્યા હોય ને 10 આવડતા હોય બોર્ડ એક્ઝામ સુધીમાં, તો હું ગેરંટી આપું કે બોર્ડની અંદર તમારા ઓછામાં ઓછા 80% આવી જાય, કારણ કે જનરલ ઓપ્શન આવશે. સમજાણું કે નહીં? એટલે આ પ્રથમ પરીક્ષાનું બહુ મહત્વ છે. તમે પેલું ચેપ્ટર કર્યું, માનો કે ભાઈ તમને 80% આવડી ગયું, 20% નથી આવડ્યું, 9 માસિકની એક્ઝામમાં ફરીથી આવશે, ક્યાંક તમને નથી આવડ્યું એ આવડી જશે. અને વાર્ષિક પરીક્ષામાં તો હાઉ ડાઉટ સોલ્વ થઈ જાય, એટલે પેલું ચેપ્ટર તો તમારું પરફેક્ટ થઈ ગયું. પણ હવે જો તમે અત્યારે મહેનત નહીં કરો અને બોર્ડ પરીક્ષા આવી જશે, તમે એમ કે હું 9 માસિકમાં કરી લઈશ ને, ડિસેમ્બરથી કરી લઈશ ને, 1 મહિનામાં કરી લઈશ ને, ન થાય મારા ભાઈ. તો અગર તમે તમારા રિઝલ્ટમાં સુધારો લાવવા માંગતા હોય, બરાબર, તો તમારે અત્યારથી મહેનત કરવી પડે. હજી તમારી આગળ સપ્ટેમ્બર મહિનો આખો છે, ઓક્ટોબર મહિનાથી તમારી 6 માસિકની પરીક્ષા શરૂ થશે ને હું તમને ટાઈમ ટેબલ આપવાનો છું. અને એની હું તૈયારી સહી કરાવીશ કે ભાઈ 6 માસિકની પરીક્ષામાં કયા કયા ચેપ્ટર છે, એમાં વિજ્ઞાનના એમપી સવાલ કયા, સમાજના એમપી સવાલ કયા, ગણિતના એમપી સવાલ કયા, એ બધી તૈયારી હું કરાવીશ. ખાલી તમારે આજથી ભણવાનું શરૂ કરી દેવાનું છે. જો આજથી ભણવાનું શરૂ કરી દો અને જેટલું અમે અહીંયાથી પેન્ટેડમાં જેટલા શિક્ષકો છીએ તમને આઈએમપી આપીએ છીએ એ તમે કરવાનું શરૂ કરી દો, હું ગેરંટી આપું તમારા રિઝલ્ટની કે હું બાપુ તમારા 80%થી ઓછા નહીં આવવા દઉં ને. 80% આવે ને એટલે પર્સન્ટાઇલ 90 ની ઉપર વ્યાજ આવ્યો કે 90 આસપાસ આવી જાય. તો કહેવાનો મતલબ શું છે મારા મિત્રો, કે હું તમને ગેરંટી આપું છું આજથી તૈયારી શરૂ કરી દો. ભલે અત્યાર સુધી કાંઈ ન કર્યું, 7મ 8મ તમે રવિવાર સોમવાર મોજ કરી લો, તમને હજી 2 દિવસ કાંઈ વાંધો નથી. પછીથી લઈને 8મથી લઈને પછી 9મથી લઈને એટલે કે મંગળવારથી તમે તમારો સમય મને આપી દો અને તમને હું કહું, તમને ગાઈડ કરું એટલું તમે કરો
તમને કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછો, તો હું તમને ડાઉટ સોલ્વ કરાવીશ. બધાએ અમારા પેન્ટેડના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક ભાર્ગવ સર કે પછી સમાજના વિવેક સર કે નરેન્દ્ર સર છે, અમે તમને બધુંય કરાવશું. અનિરુદ્ધ સર છે ઇંગ્લિશ, અમે તમને બધુંય કરાવશું. જે કંઈ પણ ડાઉટ હશે એ સોલ્વ કરાવશું. પછી પાછું દિવાળીના 8 દિવસ આપણે મોજ જ કરવાની છે વેકેશનની. પણ દિવાળીની પ્રથમ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં જો તમે તમારો સમય અમે જેટલું કહીએ એના માટે તમે આપી દો છો, તો હું ગેરંટી આપું છું કે બોર્ડની અંદર તમારા 90% સુધી અમે તમને લવરાઈ દેશું. અને તમે પ્રથમ શ્રેણીમાં આવતા હો તો બોસ 99.99% આવે. અને ત્રીજા અને બીજી શ્રેણીમાં હોય તોય બાપુ આપણે ગેરંટી આપીએ, આ ત્રીજી શ્રેણીવાળા 80% ઉપર જાય અને બીજી શ્રેણીવાળા 90% ઉપર જાય એવું કામ આપણે કરાવી દઈએ. પ્રથમ શ્રેણીવાળા 99 પહોંચશે. તો એના માટે શું કરવાનું છે, જેટલું અમે તમને માર્ગદર્શન આપીએ એટલું તમારે કરવાનું છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને આપણે યુટ્યુબમાં આપણે ફ્રીમાં માર્ગદર્શન આપીશું. તમે જરાય ચિંતા ન કરો. અને જો તમે પેન્ટેડમાં જોડાવા માંગતા હોય અને ડેઈલી હું તમને અહીંયા જો તમને દેખાડું, અગર છે યસ ડેઈલી અગર તમે 2 કલાકના લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માંગતા હોય, ડેઈલી 2 કલાક, ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય કે ગુજરાતી, 5 વિષય લાઈવ લેક્ચર. કેવા કે એ લાઈવ લેક્ચરની અંદર તમારા લોકોને જે છે એ ચેટિંગ કરીને ડાઉટ નથી પૂછવાનું. લાઈક કંઈ ડાઉટ હોય તો હાથ ઊંચો કરો, હું માઇક શરૂ કરીશ. ઘરે બેઠા તમે કહેશો સાહેબ આ સ્ટેપ નથી સમજાણો, સાહેબ આ પોઈન્ટ નથી સમજાણો, તો અમે પૂછશું ભાઈ તને શું પ્રોબ્લેમ આવે છે, બેન શું પ્રોબ્લેમ આવે છે, અને તમે ઘરે બેઠા પૂછી શકો. વિડીયો તો જોઈ શકો, ચેટિંગ તો કરી શકો, પણ લાઈવ પૂછી શકો એવા લાઈવ લેક્ચર તમને પેન્ટેડ એપ્લિકેશનમાં મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમને એમ છે ફી કેટલી? ફી બહુ નોમિનલ છે. 5000 હતી, 50% ડિસ્કાઉન્ટ, 2500 રૂપિયા. હવે તમને એમ થાય સાહેબ 2500 રૂપિયા મારા પડી ગયા તો પેન્ટેડમાં મજા ન આવી. તો જો ધોરણ 9ની અંદર ભણતા હોય કે 10ની અંદર ભણતા હોય તો માત્ર તમારે 500 રૂપિયા આપીને 1 મહિનો ડેમો ભરવાનો. અને જો મજા આવે તો તમારે બાકીના જે છે 2000 રૂપિયા ભરવાના. 10મા વાળા 9મા વાળાની ફી ખાલી 1500 રૂપિયા છે. એમાંય તમે 500 રૂપિયા ભરી દીધા તો પછી બીજા મહિને ખાલી તમારે 1000 ભરવાના. અને મજા આવે તો, ન મજા આવે તો નહીં ભરવાનું તમ તારે. હવે આવું ઓલે કે મજા આવે તો, કારણ કે અમને વિશ્વાસ છે બાપુ, કારણ કે તમે અમારી આગળ ભણશો એટલે તમને આવડશે જ તે બાપુ. તમારા ડાઉટ 100% સોલ્વ થાય જ, એમાં કોઈ શક નથી. એટલા માટે હું છાતી ઠોકીને કહું કે બોસ ચિંતા ન કરો, પેન્ટેડ સાથે જોડો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. 10મા વાળાને મટીરિયલ મળશે, 9મા વાળાને PDF વાળું મટીરિયલ મળશે, 10મા વાળાને PDF તો મળશે, ફિઝિકલી મળશે. 10મા વાળા હોય કે 9મા વાળા હોય, પેપર સોલ્યુશન્સ થશે, લાઈવ લેક્ચર આવશે, અમે તમને માર્ગદર્શન આપીશું. પેન્ટેડ એપ્લિકેશન જે છે તમે ડાઉનલોડ કરી લો, બહુ કામની એપ્લિકેશન છે બાપુ. અને રિઝલ્ટ તમે વિડીયોઝ જોયો હશે તેની અંદર કેટલા બધા રિઝલ્ટ છે, તો સારું આવશે. તો તમે અગર તમારી કે પૈસા નથી, તમે એમ કે સાહેબ અમારે ખાલી આમનું જોવું, યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, મિત્રો સાથે શેર કરો. યુટ્યુબની અંદર અમે માર્ગદર્શન આપીશું, પણ પ્રોપર પોઈન્ટ ટુ પોઈન્ટ જોતું હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાઓ. અને એક બીજી વસ્તુ, હવે તમે એક સાથે પેમેન્ટ કરો તો શું ફાયદો થાય? માનો કે 500 ને પછી 2000 નથી કરો, સાહેબ અમને તમારા ઉપર વિશ્વાસ છે, અમારે એક સાથે જ પેમેન્ટ કરવું છે, તો 2500ની બદલે ટોટલ 2500 થાય ને, 2500 ને બદલે એક હારે તમારે 2100 જ કરવાના. 21000 થઈ ગયા હો ભાઈ, 2100. અને અગર એક સાથે પેમેન્ટ કરવા માંગે તો માત્ર 1200 રૂપિયા એક સાથે કરો તો બરાબર. પણ 2 કટકે કરો તો પહેલા 500, પછી 9મા વાળા 1000, પહેલા 500, પછી 10મા વાળા 2000. એક સાથે કરો તો 10મા વાળાને 2100, એક સાથે કરો તો 1200 રૂપિયા. એની અંદર દરેક વસ્તુ આવશે, દરેક વિષયનું આપણે સંપૂર્ણ સિલેબસ કરાવશું. સાહેબ અમારું વ્યૂ ગયું હોય, રિવિઝન થશે અને રેકોર્ડેડ લાઈવ લેક્ચર છે પાછળથી જોઈ શકાશે, ચિંતા નહીં કરો. ટાઈમ ટેબલ લાઈવ લેક્ચરનું તમારા સાથે શેર થઈ જશે, લાઈવ ડાઉટ સોલ્યુશન્સ થશે એવરીડે, દરરોજ પેન્ટેડ સ્ટડી મટીરિયલ પણ તમને મળશે. બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવશું, મોડલ પ્રશ્નપત્ર હોય ને એનું સોલ્યુશન્સ પણ કરાવશું, MCQ ટેસ્ટ હશે ને એમાં તમે તમારું માર્ક્સ જોઈ શકશો, IMP પ્રશ્નના અપડેટ તમને મળતા રહેશે, 2D અને 3D એનિમેશન વિડીયોઝ મળશે, અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને બ્લુપ્રિન્ટ ઉપરથી કયા ચેપ્ટર કરાય ને કયા ન કરાય ને કયા ઇઝી ને કયા અઘરા, અને એ ચેપ્ટરના IMP બધુંય તમને મળે. અને સંપૂર્ણ આખું વર્ષ વોટ્સઅપમાં આપણે કનેક્ટેડ રહેશું, ફોન કરીને વાત કરી શકશો બિંદાસ. જો મજા આવતી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને એક વખત જોઈ લો. તો હવે મેં તમને શીખવાડ્યું કે ભાઈ આનું મહત્વ શું છે. જો પ્રથમ પરીક્ષાની અંદર તમે ધ્યાન આપ્યું તો ત્રીજી અને બીજી શ્રેણીવાળા 80 અને 90 ભોગીએ કે, અને પ્રથમ શ્રેણીવાળાને તો કહેવાની જરૂર જ નથી, એ 99 સુધી પહોંચી ગયા. સવાલ એ થાય સાહેબ 80% લાવીને કરવું હું? અમારે કાંઈ હલવો બનાવવાનો છે 80%નો? ડિયર સ્ટુડન્ટ્સ, વાત 80% કે 90% નથી બેટા, વાત આપણી આદતની છે, આપણા એટીટ્યૂડની છે. અને 90% આવશે, 95% આવશે તો અહીંયા કાંઈ આમ મોટું કાંઈ બહુ કામ નથી થઈ જવાનું. પણ
ફરક શું પડે? જો હું તમને કહું ફરક શું પડે. માનો કે હું 40% વિદ્યાર્થી છું, હું મહેનત કરું છું, અત્યાર લગી મારા 40% એટલે જ આવ્યા છે કે મેં છેલ્લા 8 દિવસ મહેનત કરી છે, છેલ્લા 10 દિવસ મહેનત કરી છે, પેપરના આગલા દિવસે આખી રાત વાંચીને આખો દિવસ વાંચીને પેપર આપ્યું, તોય મારા 40% આવી ગયા છે. હવે હું મહેનત કરીને અગર ધીરે ધીરે 40 થી 60 પોગું, 60 થી 70 પોગું, 70 થી 80 પોગું, 80 થી 85 પોગું, અગર ન્યા લગી પોગું ને, તો સૌથી મોટો જે ફાયદો થાય ને એ શું ફાયદો થાય ખબર? આત્મવિશ્વાસ વધે, પોતાની જાત ઉપર ભરોસો બેઠે. અને યાદ રાખો, આત્મવિશ્વાસ જે છે ને એ જિંદગીભર કામ આવશે, હે ને? આ 90% 85% કામના નથી, પણ તમે 40 થી 85 પોઈ ગયા ને, એ આત્મવિશ્વાસ, એક કોન્ફિડન્સ તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. તમે અગર કોઈ નવી ફિલ્ડમાં એન્ટર થયા ને તમને નથી આવડતું ને, તો તમારી અંદર એ આત્મવિશ્વાસ હશે, કોન્ફિડન્સ હશે કે મને નથી આવડતું ને હું શીખી લઈશ. કેમ? કારણ કે હું 40 થી 85 90 એ પોગી શકું, તો મને કોઈ પણ વસ્તુ નથી આવડતી ને હું શીખી શકું. એ પછી ધંધાની વાત હોય, એ કોઈ બિઝનેસની વાત હોય, નવી ફેક્ટરી નાખવાની વાત હોય, નવી જગ્યાએ જોબ કરવાની વાત હોય, એ વસ્તુ જે છે ને આખી લાઈફ ટાઈમ કામ આવશે. અને એ એટીટ્યુડ ક્યારે બનશે? વિદ્યાર્થી જીવનમાં બનશે, સ્ટુડન્ટ્સ લાઈફમાં બનશે. બાકી 85% રિઝલ્ટને કે 90% રિઝલ્ટને હલવો નહીં બનાવાય. હા, ફાયદો થાય 90 99 હોય તો શું થાય? તો તમારે સાયન્સ લેવું હોય તો તમારી ફી ઓછી થઈ જાય, ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન મળી જાય, એમાં ફી ન હોય, એ બધા ફાયદા થાય. પણ સૌથી મોટો 12મા વાળાને તો બહુ ફાયદો થયો. 12માની અંદર 90-95 હોય તો સારી કોલેજ, સારી યુનિવર્સિટીમાં મેરિટમાં નામ આવે, તમે એની એક્ઝામ દઈ શકો. 60% ઉપર રિઝલ્ટ હોવું તો જરૂરી જ છે ભાઈ. કેમ? તો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમે સારી દો તો એની એલિજિબલનો ક્રાઇટેરિયા એ છે કે તમારા 60% હોવા જોઈએ. સમજો? 60% ન હોય તો એક્ઝામ જ તમે ન દઈ શકો, બે જ ન શકો એન્ટ્રન્સ એક્ઝામમાં. તો 60% તો હોવા જ જોઈએ. પણ તમે 40% વાળા વિદ્યાર્થી છો, 45% વાળા વિદ્યાર્થી છો, તમે મહેનત કરો છો અને અહીંયા સુધી પહોંચો છો ને, આ 5 મહિનાની જર્ની જે છે ને, એમાં તમે આખા વ્યક્તિ બદલાઈ જશો. તમારો આત્મવિશ્વાસ, તમારો કોન્ફિડન્સ એટલો વધશે કે લાઈફમાં કોઈ પણ વસ્તુ તમને અઘરી નહીં લાગે. નહીં આવડતી હશે ને તમે શીખી લેશો. તમે જુઓ આજે ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાય છે. હું તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું. માનો કે હું એક શિક્ષક છું. શિક્ષક હું માર્કર અને પેનથી ભણાવતો હતો કોવિડ પહેલાં ક્લાસરૂમની અંદર. હું એક નબળો વિદ્યાર્થી હતો. 4થા ધોરણમાં 2 વખત હું ફેલ થયેલો છું, ખોટું નથી કહેતો. 4થા ધોરણમાં 2 વખત ફેલ થયેલો છું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હતો, મને કાઢી મૂક્યો હતો ત્યાંથી કે બા નહીં હાલે, આને ગુજરાતી મીડિયમમાં નાખી દો. ગુજરાતી મીડિયમ સ્કૂલમાં 6 સ્કૂલમાં એડમિશન લેવા ગયો, ન મળ્યો. પછી તાલુકા શાળા નંબર 1 ત્યાં મને એડમિશન મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી લઈને હું 4થા ધોરણમાં 3જા વર્ષે મને એક સારા ટીચર મળી ગયા, વિજય સર દેવગાનિયા. એ વિજય સર આજે પણ હું એના સંપર્કમાં છું. એ મારા ક્લાસ ટીચર હતા. એના કારણે મને ગુજરાતી એમણે વાંચતા શીખવાડ્યું, ગણિત શીખવાડ્યું, ઇંગ્લિશ શીખવાડ્યું. 6 માસિકમાં હું ફેલ થયો જતો. પછી વિજય સરે મને કીધું, તું તો હોશિયાર છો, તારે કેમ આવું થયું? કારણ કે હું વક્તવ્ય સારું આપતો, હું જોક સારા કહેતો, હું પ્રોગ્રામનું એન્કરિંગ સારું કરતો, મને તૈયારી વિજય સર કરાવતા. તો કે તું તો એટલો હોશિયાર કેમ આમ થયું? મેં કીધું સાહેબ આપણને ગુજરાતી વાંચતા નથી આવડતું, ગણિતમાં ગુણાકાર સરવાળો ને એવું આવડે, આગળ કાંઈ આવડતું નથી, ઇંગ્લિશમાં આટલો ટપ્પો નથી પડતો. તો દિવાળી વેકેશનની અંદર સાહેબે મને શીખવાડ્યું, એ મને બોલાવતા વેકેશનની અંદર, અને મેં કર્યું. સાહેબે મને કીધું એટલું એટલું હું કરતો ગયો. 9 માસિકની પરીક્ષામાં 3જો નંબર ને વાર્ષિક પરીક્ષામાં 1લો નંબર આવ્યો. હવે એ એટીટ્યુડ મારી અંદર હતો કે એક નબળો વિદ્યાર્થી ક્લાસનો રેન્કર બની ગયો. તો એનાથી ફાયદો શું થયો કે કોવિડ આવ્યું ત્યાં સુધી હું માર્કર અને પેનથી એક 4 દિવાલ વચ્ચેનો શિક્ષક હતો. પણ હું એવો વિદ્યાર્થી હતો કે જે નવું શીખી શકે. તો મેં નવું શીખ્યું. કોવિડનો ટાઈમ હતો, નવરો હતો. વિડીયો એડિટિંગ શીખ્યું, કેવી રીતના સ્ક્રિપ્ટ લખાય એ શીખ્યું, કેવી રીતના યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય એ શીખ્યું. અને પછી ધીમે 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 એપ્લિકેશન બનાવીને 2 વર્ષ પહેલાં યુટ્યુબ ચેનલ કરીને આજે જુઓ 1 લાખ સબસ્ક્રાઈબર છે. અને દર મહિને 5 થી 7 લાખ વિદ્યાર્થી આપણા વિડીયોઝ જોતા હોય છે, લાખો વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે. અને જ્યારે એક્ઝામનો ટાઈમ હોય ત્યારે 2-3 મિલિયન્સ વ્યૂઝ હોય છે. એટલા બધા વિદ્યાર્થી જોવે ને આજે હું અહીંયા પહોંચી ગયો. અને બીજા શિક્ષકો કદાચ હશે, એનામાં એટલું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવ્યું, એટલું અપગ્રેડ નહીં થયું હોય. અને મારી જેમ જેટલા શિક્ષકો એવા હતા કે જે નબળા વિદ્યાર્થીમાંથી હોશિયાર વિદ્યાર્થી બન્યા, એ તરત અપડેટ થઈ ગયા. કેમ? કારણ કે એનો નેચર જ એવો હોય, નવી વસ્તુ શીખી લે, એ પાછા ન પડે. એવા કેટલાક લોકો હતા કે કોવિડ પહેલાં અલગ અલગ ફિલ્ડની અંદર અલગ રીતે કામ કરતા.
કોવિડ પછી ટેકનોલોજી આવી ગઈ. હવે જે વ્યક્તિ શીખે એનો નેચર શીખવાનો નહોતો ને એ પાછળ રહી ગયા. જેનો નેચર શીખાવો હતો કે કોઈ પણ નવી વસ્તુ હોય શીખી લે, ઝડપથી પ્રોબ્લેમ સોલ્વ કરી લે, તરત એને એડોપ્ટ કરી લે, એ વ્યક્તિનું આખું કેરિયર ચેન્જ થઈ ગયું. એ કોવિડ પછી ક્યાં ને ક્યાંય પહોંચી ગયા. હરેક ફિલ્ડની અંદર તમે જોઈ લો. આજે ડૉક્ટર તે વધારે અપડેટ થઈ ગયા, વધારે ટેકનિકલ સાથે કામ કરતા થઈ ગયા, ટેકનોલોજી સાથે કામ કરતા થઈ ગયા. તો કહેવાનો મતલબ શું છે? આ એટીટ્યુડ લાઈફમાં ક્યાંથી આવશે? વિદ્યાર્થી જીવનમાંથી આવશે બોસ. અગર વિદ્યાર્થી જીવનની અંદર તમે મહેનત નહીં કરો તો લાઈફમાં તમે આગળ જઈને મહેનત નહીં કરી શકો. કદાચ સક્સેસફુલ થઈ જાઓ પણ એક લેવલે આવીને તમારી સક્સેસ અટકી જશે. પણ અહીંયાથી બીજા લેવલે જવું હશે તો 100% શીખવાની જરૂર પડશે. અને એ શીખવાનો એટીટ્યુડ ક્યાંથી આવશે? અહીંયાથી. કારણ કે તમે મહેનત કરો છો, એ મહેનત કરવાનો અભિગમ, મહેનત કરવાનો એટીટ્યુડ તમારો આવશે. સમજાય છે? તો લાઈફમાં 40 થી 85% પહોંચવાનું રિઝલ્ટ જે બન્યું એનો હલવો નહીં બને, પણ 40% થી 85% સુધી પહોંચવાથી તમે જે માણસ બનશો, તમારું જે વ્યક્તિત્વ બનશે, એ તમારી લાઈફ ચેન્જ કરશે. સમજાઈ ગયું? એટલા માટે આ કરવા માટે ફાઇનલ એક્ઝામમાં 85% લાવવા માટે પહેલો જે ટાર્ગેટ છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન છે, એ આપણી છે પ્રથમ પરીક્ષા. અને એની તૈયારી આપણે 7મ 8મ પછી શરૂ કરી દેવી જોઈએ. 1 મહિનો છે, બધામાં 5-5 6-6 ચેપ્ટર હોય, એ થઈ જાય પછી એને ચેપ્ટર પાછા 9મા શીખમાં કરીએ અને એને ચેપ્ટર પાછા વાર્ષિકમાં કરીએ. 110% ગેરંટી બાપુ, તમે એમાં ખેરખા બની જાઓ, તમે માસ્ટર બની જાઓ, આમ ગિલિન્ડર બની જાઓ તમે. એના માટે પ્રથમ પરીક્ષાની તૈયારી કરવી. હવે ઘણા બધા લોકો એમ કે સાહેબ હું તો છેલ્લે કરી લઉં. એક વાર્તા છે, તમે સાંભળી હશે વાર્તા. 4 ભાઈઓ હતા, બરાબર ને? યાદ આવી કઈ વાર્તા? તો એના બાપા આગળ એ ગયા, એ બાંધતા હતા, એ ભેગા નહોતા રહેતા, અલગ અલગ રહેતા હતા. એટલે એના બાપાએ શું કર્યું? એક લાકડાનું આખો ભારો એને આપ્યો અને 4 ભાઈને કીધું કે તોડો. આખો ભારો હતો, ટ્રાય કરી પણ લાકડું તૂટ્યું નહીં, આખો ભારો ન તૂટ્યો. કારણ કે એક સાથે એટલી બધી લાકડી કેમ તૂટે? પહેલા ભાઈએ ટ્રાય કરી, બીજાએ કરી, ત્રીજાએ કરી, ચોથાએ કરી, ન થયું. પછી દાદાએ કીધું કે હવે એમાંથી લાકડી કાઢો, હવે તોડો. તો હવે એમાંથી બધા ભાઈઓ લાકડી કાઢતા ગયા, તોડતા ગયા. 5 મિનિટમાં આખો ભારો તૂટી ગયો. આ વાર્તા તો સાંભળેલી છે કે નહીં? એ જ વસ્તુ આપણા ભણતરમાં લાગુ પડે બાપુ. તમે એક્ઝામ ટાઈમે બધાય વિષયના બધાય ચેપ્ટર ફાઇનલ એક્ઝામમાં કરવા બેઠશો તો એ લાકડાનો ભારો છે, તમારાથી તૂટશે? નહીં તૂટે. અગર તમે પ્રથમ પરીક્ષા પછી તમારી સ્કૂલની ટેસ્ટ, ટ્યુશનની ટેસ્ટ, બીજી પરીક્ષા, સ્કૂલની ટેસ્ટ, એના ગોલ, ટ્યુશનના ગોલ અને પછી ફાઇનલ એક્ઝામ, એમ તમે ત્યાં સુધી પહોંચશો ને અને એ બધું તમે સોલ્વ કરતા ગયા ને તો એ આખરો લાકડાનો ભારો તૂટી જાય ને તમે બોર્ડમાં ટોપ કરી લેશો. એટલા માટે પ્રથમ પરીક્ષા જરૂરી છે. સમજાય છે કે નહીં? તો લાઈફની અંદર એક સાથે આમ ડાયરેક્ટ ઊંચાઈ સુધી નહીં પહોંચી જવાય, સ્ટેપ બાય સ્ટેપ પહોંચાશે. અને એનું પહેલું સ્ટેપ પ્રથમ પરીક્ષા છે. એટલા માટે કહું કે પ્રથમ પરીક્ષામાં તમે ધ્યાન આપો. ખ્યાલ આવ્યો કે નહીં? આ વાત તમારે યાદ રાખવાની છે. હવે આપણે પેન્ટેડની વાત કરીએ. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો એપ્લિકેશન ડાઉનલોડ કરો, જુઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમે તમારા માટે એટલું જોરદાર કામ કરશું કે તમને પૂરેપૂરો સંતોષ થાય એની હું તમને ગેરંટી આપું છું. એના પછી આપણે વાત કરીએ કે સાહેબ ક્યારે પ્રથમ પરીક્ષા છે. જો અહીંયા પ્રથમ પરીક્ષા 14/10 થી 23/10. ક્યારે હશે? 14/10 થી 23/10. હું અહીંયા તમને લખી દઉં મસ્ત એટલે દેખાય. 14/10 થી 23/10 એ પહેલી પરીક્ષા હશે. બધા સ્કૂલમાં અલગ અલગ સિલેબસ હશે. ગવર્મેન્ટ સ્કૂલમાં બધાને ખરખો હશે, પણ પ્રાઇવેટ સ્કૂલવાળાને અલગ અલગ સિલેબસ હશે. હવે તમારા માટે આ જરૂરી એટલા માટે છે કે હવે તમે 10મો મહિનો પૂરો કર્યો, 10મો તો પૂરો થઈ ગયો, 23 તારીખ, 11, 12 પહેલા મહિના પાછી તમારી 9મા શીખની પરીક્ષા આવી જશે, દ્વિતીય, બરાબર. અને ફેબ્રુઆરી મહિનામાં તો બોર્ડવાળાની બોર્ડની પરીક્ષા આ વર્ષે શરૂ થઈ જશે. જો અહીંયા કહી ગયું, બોર્ડ વિષયની શાળાકીય પરીક્ષા તમારે પહેલા મહિનામાં જશે અને બાકી જે છે એ અહીંયા લખ્યું 27/2 થી લઈને 13/3 સુધી HSC અને SSC બોર્ડની પરીક્ષા. એટલે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમારું પેપર છે બોર્ડનું, 27 તારીખથી લઈને 27 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી, 13 માર્ચ સુધી. તો કહેવાનો મતલબ શું છે? તમે અત્યારે ઓલરેડી 10મા મહિનામાં પોગી ગયા છો અને તમે પ્રથમ પરીક્ષા પૂરી કરશો કે 10મો મહિનો પૂરો થઈ જશે. દિવાળીનું વેકેશન 5-7 દિવસ એન્જોય કરશો, પછી વૈધા કેટલા? 11, 12. પહેલા મહિને તો 9મા શીખની પરીક્ષા અને બીજા મહિને બોર્ડની પરીક્ષા. તો આમ જો તો તૈયારી કરવા માટે તમારી આગળ 10મો મહિનો પૂરો થાય પછી 2 જ મહિના, 11મો અને 12મો. બોલો કેમ કરશો?
ઘૂઘરા શેકાઈ જાય કે ન શેકાઈ જાય? એટલા માટે કહું, જો અત્યારે મહેનત કરી હશે તો ત્યારે અઘરું નહીં પડે, બાકી ઘૂઘરા શેકાઈ જાય. એટલે ડીએ સ્ટુડન્ટ્સ, હવે સિલેબસ સાહેબ કેમ કરવો, તો એના માટે આપણે અલગ વિડીયો આખો મૂકશું કે ભાઈ ગણિતની તૈયારી કઈ રીતે કરવી, કેટલા દિવસમાં કયા ચેપ્ટર પૂરા કરવા, કયા આઈએમપી દાખલા છે, કયા ઓબ્જેક્ટિવ છે, વિજ્ઞાનના કયા ચેપ્ટર હોય, કયા આઈએમપી, તમારે જે ચેપ્ટરના આઈએમપી જોતા હોય, જે વિષયના નીચે કોમેન્ટ કરો, હું તમને આઈએમપી આપી દઈશ. અને ખાસ તમારા મિત્રોમાં વિડીયો શેર કરો અને કહો કે ભાઈ તું જાગીશ ને તો ફાયદો થશે. ને યાદ રાખો, સારો ભાઈબંધ એ છે કે જે, હવે ઘણા બધા શું કરે ખબર, હું કાંઈ મારા ભાઈબંધને ન કહું કેટલું પાકું થયું એમ, નહીં ભાઈ, એ તો એવી હરીફાઈ કંઈ કામની નથી. ઘણા બધા લોકો એમ કે મારે કેટલું પાકું થયું હું કહું જ નહીં, હે કોઈને ખબર ન પડી જાય મારે કેટલું થયું. વાંધો નહીં, ન ખબર પડે જો તમારે કેટલું થયું, પણ તમે અગર તમારો ભાઈબંધ નથી કરતો ને તો એને તમે કયો, આ તમારી ફરજ છે, તો તમે સાચા ભાઈબંધ છો. તમારા ભાઈબંધને તમે રસ્તો નથી દેખાડતા, આ કરવું જોવે, આ ન કરવું જોવે, આ નથી આવડતું તો તમે એને શીખવાડો. તમે એમ કે મારો સમય બગડે, તો એટલું બધું સેલ્ફિશ નહીં થવાનું. એને શીખવાડશો તમે માસ્ટર બનશો. તમે શીખવાડો તમારા મિત્રોને, અને એ તો સાચી મિત્રતા છે કે આપણે આપણા ભાઈબંધને કે આપણી બેનપણીને, અગર તમે બેન હો તો એને સાચા માર્ગ ઉપર લઈ જવું, એને શીખવાડવું, ન આવડતું એ કેવું, એને મટીરિયલ પૂરું પાડવું. આ એક સાચા મિત્રતાની આ એક શું કહેવાય કે જવાબદારી છે, આપણી રિસ્પોન્સિબિલિટી છે, અને એ આપણે કરવું જોઈએ. ને જેટલું કરશો ને બાપુ, દેવાથી ઓછું નથી થતું, ભેગું કરવાથી ઓછું થાય. તમારી આગળ જે જ્ઞાન મળ્યું છે તમે આપશો, તમે એને શીખવાડશો, તમારા જ્ઞાનમાં વધારો થશે, તમે એમાં માસ્ટર બનશો. બાકી તમને બે ડાઉટ હશે ને તો એ મગજમાં જ રહી જશે. ઓલાને શીખવાડશો ને ક્યારે ટપ્પો પડશે, હાડું આ તો મને નથી ખબર હો, આવું થાય. ક્યારેક શીખવાડો ને તો અનુભવ થાય. તમને એ પૂછે કે આ ક્યાંથી આવ્યું, આ કેમ આવ્યું, આ ન આમ જાણો, એટલે એ કે તમે પછી મૂંઝાઈ જાઓ, હાડું આ મારે ડાઉટ સોલ્વ કરાવવો પડશે. તો એ વસ્તુના કારણે તમને ફાયદો થાય, તમે વધારે માસ્ટર બનો. એટલે તમે તમારા ફ્રેન્ડને શીખવાડો. હા, છેલ્લા 8-10 દિવસ એક્ઝામની વાત હોય ત્યારે નહીં કરવાની, ત્યારે આપણે આપણું જ કરવાનું. પણ અત્યારે જ્યારે સમય છે ત્યારે તમે એની હેલ્પ કરો, એને તમે મટીરિયલ કરો, અને આવા વિડીયો બધાને શેર કરો કે જેથી કરીને એનો ફાયદો થાય. તો કહેવાનો મતલબ એવો છે કે પહેલી પરીક્ષાની તૈયારી અગર તમે કરશો ને તો તમારી લાઈફ ચેન્જ થઈ જશે. બોર્ડની અંદર તમે સારું પરિણામ લાવી શકશો. ને જે નથી આવડતું ની ખબર પડશે કે ભાઈ ગણિતમાં આ ચેપ્ટરમાં આ નથી આવડતું, તો 6 માસિકની પરીક્ષા પછી તમે એના ઉપર ધ્યાન રાખી શકશો, કામ કરી શકશો, અને તમે એમાં નિષ્ણાંત બની શકશો, એમાં તમે માસ્ટર બની શકશો. 9 માસિક અને વાર્ષિક પરીક્ષામાં તો તમે ખેરખા બની જશો. તો આ છે પહેલી પરીક્ષાનું મહત્ત્વ. તમારી લાઈફ ચેન્જ થઈ શકે છે જો તમારો એટીટ્યૂડ ચેન્જ થાય તો, અને એટીટ્યૂડ ચેન્જ થાય તમે મહેનત કરો તો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને સૌથી અગત્યની બાબત પેન્ટેડ ડાઉનલોડ કરો. પેન્ટેડ સાથે જોડાઓ. હું ગેરંટી આપું છું તમારા રિઝલ્ટની, હું જવાબદારી આપું છું તમારા ભણતરની. કંઈ પણ ડાઉટ હશે આપણે સોલ્વ કરીશું, અને 100% તમને પેન્ટેડ ટ્રી સેટિસ્ફાઈ થશે. અને સેટિસ્ફાઈ ન થાય તો બીજી મહિને તમે તાર પૈસા નહીં ભરતા, ખાલી 500 રૂપિયા આપીને એક વખત જોડાઈને જુઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.